બધો સામાન બહાર ફેંકી દો. તમે કોણ છો? મારો સામાન કેમ તોડો છો? અરે દોસ્તા, તને કેટલી વાર કીધું કે આ જમીન ખાલી કરી દેજે, જુકતી નથી કરી. અસ્કરે મારે અહીંયા આવવું પડ્યું. હવે તારે આ જમીન છોડવી છે કે તારો જીવ? તમે કેમ આવું કરો છો? અરે જો કે તારે તારો જીવ નથી વાલો. શંભુ જગ્ગુ મારો ને. અરે શંભુ, તું આ બધા માણસો લઈને હોય હડ્ડાની તૈયારી કર, તો સુધી હું ભાઈ જોડે જઈને આવું છું. ચાલ ચાલો માણસો. આપણા ગામમાં ચોરી થી તમને ખબર નહીં? ના તન તમે હું આખો દાડો શેતમ રહો. ચોકન આપણા ગામમાં થઈએ તમે આખો દાડો શેતમ બેરે કરો. કચરા ચોકન ચોરી થઈ? મને ખબર જ નહીં ચોરી ચોકન થી. તમે ગામમાં રહો આની ખબર હોય કે મારા ઘેર ચોરી થઈ છે, મારા ન્યાય જોશે. હું કહું આજે મારે વાળો ન્યાય જોશે. હવે ન્યાય કરી આલો મારા. મુખી આઈને ન્યાય કરશે ઓમાં. આજે મુખી બોલાવો કે મુખી ક્યાંની આવશે પછી? મુખી ટાઈમના પાકા છે. જય ભવાની. બોલો ગ્રામજનો, આ સભા ભરવાનું કારણ શું? આપણા ગામમાં ચોરી થઈ છે. અરે આપણા ગામમાં ચોરી થઈ? જે ગામનો હાથ ધર્મમાં પાછો રહેતો ને એવા ગામમાં ચોરી થઈ? આપણા ગામમાં ચોરી? આપણા ગામમાં ચોરી થઈ. આપણા ગામમાં ચોરી ના થવી જોઈએ. ના થવું જોઈએ. કોના ઘરે ચોરી થઈ? અરે મુખી, આ આપણા સુંભાઈના ઘેર ચોરી થઈ. મુખી બાબા, મારા ઘરે 10,000 રૂપિયા અને દાગીનાની ચોરી થઈ છે. તમે શું કરો છો ગામમાં? અરે સોમભાઈ તારા ઘરમાં ચોરી થઈ? ચોરી કોણે કરી? અરે મુખી કોણ હોય? આપણા ગામનો પેલો મંગો. મંગો? હા. જાઓ મંગાને પકડી લાવો. કચરાભાઈ, આ બે ગામના માણસો લઈ જઈને પેલા મંગાને પકડી લાવ. સારું.
મુખી બાપા લો કપી લાયા મંગા બાજે. મુખી બાપા જય માતાજી. જય માતાજી. અરે મંગા, કેમ તારા પરાક્રમ વધી ગયા છે ગામમાં? શું થયું મુખી બાપા? વાત મળી છે કે મંગાએ ચોરી કરી સોમભાઈના ઘરમાં. ના મેં નથી ચોરી કરી. સાચું બોલો તું તને? સાચું મેં ચોરી કરી જ નથી. અરે બધા ગામ લોકો કહે છે કે મંગાએ ચોરી કરી છે. મને કોને બાળ ચોરી કરતા? મુખી બાપા મેં જોયું તો મંગાને ચોરી કરતા. જો મંગા સાબિત પણ છે, સબૂત પર આધાર છે, બોલ. હા મુખી બાપા ચોરી મેં જ કરી હતી. તારે ચોરી કરવાનું કારણ શું? મુખી બાપા મારે પૈસાની જરૂર પડી હતી એટલે મારે ચોરી કરવી પડી. એવી તો શું પૈસાની જરૂર હતી તારે? મેં એક માણસ પાસે વ્યાજમાં પૈસા લીધા હતા, એ મને દાદાગીરી કરતો હતો એટલે મારે એને પૈસા આપવા માટે ચોરી કરવી પડી. અરે તારે પૈસાની જરૂર હતી તો આગેવાનને કહેવું હતું, મારા જેવાને કહેવું હતું, હું પૈસા આપત, તારે ચોરી કરવાની શું જરૂર? સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ. તારી ભૂલ થઈ ગઈ પણ પેલા ગરીબ લોકો જેનું ઘર ગરીબ છે એના ઘરમાં તારી ચોરી કરાય ખરી? મુખી મારા ઘરમાં ચોરી થઈ છે, મને ન્યાય આલો. અરે મુખી આ ગરીબનો ન્યાય કરો, આની વાત સાચી છે અને મંગાને સજા કરો. મંગા, તું આ સોમભાઈના પૈસા પાછા ક્યારે આપીશ? મુખી બાપા મારે પાસે પૈસા જ નથી. તો મંગા તને સજા કરવામાં આવે છે. જ્યાં સુધી સોમભાઈના પૈસા તું નહીં આપે ને ત્યાં સુધી તને ગામની બહાર મૂકવામાં આવે છે. મુખી બાપા મને માફ કરો. ના, તને દરેક વાત માફ કરીએ છીએ એટલે જ તું દરેક વખત ચોરીઓ કરે છે. આ વખતે તને સજા કરવામાં આવશે જ. આગેવાન સાહેબ મને આટલી વખત માફ કરો. નહીં, આ વખત તને જતો કરવાનો નથી. તારા દરેક વખત આ નખરા ચાલુ થઈ ગયા છે. મુખી બાપા તમે તો કંઈક બોલો. ના મંગા, તને હવે સજા થશે. ગામજનો આને ગામની બહાર તકડી મૂકો. ના મુખી બાપા હવે ક્યારે ચોરી નહીં કરું. મુખી બાપા મને માફ કરો. ના મુખી બાપા મને માફ કરો. સારું કર્યું મુખી બાબા, આ તમે મંગાને ગામ બહાર મૂક્યો. ના ના, દર વખત આવું કરે એવું ચાલે કરું? ના જ ચાલે. જો સુધી કોઈ એને ભાળે ને તો મને વાત કરજો. શું કીધું ગામમાં તો દેખાવડા જો બહાર મૂક્યા ને? બાર ગયા. મારું નામ કાનજી મુખી. હું જે ન્યાય કરું એમાં આખું ગામ સુખી. જય ભવાની. જય બાપા મને બચાવો, પેલા લોકો મને મારી નાખશે. અરે કોણ તને મારી નાખશે? શું થયું પપ્પા? હું ખેતરમાં હતો ને લોકો આવીને મને મારવાની ધમકી આપતા હતા. અરે અમે અને મુખી બાપા હોય ને તને કોણ મારે? તે લોકો આવ્યા હતા ને. જ્યાં સુધી કાનજી મુખી બેઠા છે ત્યાં સુધી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમે ચિંતા ના કરો, આના કામ માટે મારો દીકરો બેઠો છે. હલો, ક્યાં છે રામ? અરે આપણા બાજુના ગામના કોક નરાધમો આપણા ગામની જમીન લઈ લઈને અડ્ડો બનાવવા જઈ રહ્યા છે. એમના હાથ પગ હાથા ના રાખતો. શું કીધું? ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. જય આ મારું 500 પાટણ હા.